ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતની આટલી મજબૂત અને સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખ ક્યાંથી આવે છે? તો એને આમ સમજો જાણે એક ભવ્ય ઇમારત હોય જે 3 ખાસ પાયા પર ટકેલી છે: આપણા સંગ્રહાલયો, પુસ્તકાલયો અને આપણી રંગભૂમિ. તો ચાલો આજે આ ત્રણેય પાયાની અંદર જઈએ અને જોઈએ કે એમણે આપણા વારસા અને આપણા વર્તમાનને કેવી રીતે ઘડ્યા છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે આ પાયાની વાત સમજીશું. પછી એક એક કરીને ત્રણેય સ્તંભો એટલે કે આપણા મ્યુઝિયમ, આપણી લાઇબ્રેરી અને આપણું થિયેટર એની દુનિયામાં જઈશું. અને છેલ્લે એ પણ જોઈશું કે આ બધું મળીને કેવી રીતે આપણો આજનો જીવંત વારસો બનાવે છે. ચાલો તો પછી આપણી આ સફરની શરૂઆત કરીએ પહેલા પાયાથી: ગુજરાતના સંગ્રહાલયો. આ એવી જગ્યાઓ છે, ખબર છે, જ્યાં જાણે સમય થંભી જાય છે. અહીં સદીઓ જૂની કલાકૃતિઓ અને આજની આધુનિક કળા બંને જાણે એકસાથે શ્વાસ લે છે. ચાલો જોઈએ કેવી રીતે. જરા આ તારીખ્યા પર નજર તો કરો. આ કોઈ સામાન્ય તારીખો નથી. આ એ વાતની સાબિતી છે કે ગુજરાતમાં પોતાના વારસાને સાચવવાની પરંપરા કેટલી જૂની અને ઊંડી છે. છેક 19મી સદીમાં જ કચ્છથી લઈને અમદાવાદ સુધી આપણા ઇતિહાસને જાળવી રાખવાનો એક મજબૂત પાયો નંખાઈ ચૂક્યો હતો. અને હવે આ જુઓ, ખજાનો પણ કેવો જાતજાતનો. એક બાજુ વડોદરામાં ઇજિપ્તની મમી છે, તો એ જ વડોદરામાં રાજા રવિ વર્માના અસલી પેઇન્ટિંગ્સ પણ છે. પછી અમદાવાદ જઈએ તો દુનિયાભરમાં જેની વાત થાય એવું કાપડનું કલેક્શન અને સદીઓ જૂની જૈન હસ્તપ્રતો. વિચાર તો કરો, આ બધું જ આપણા ગુજરાતમાં સચવાયેલું છે. સારું, તો સંગ્રહાલયોની વાત તો થઈ. હવે વારો છે બીજા સ્તંભનો. અને એ સ્તંભ એટલે જ્ઞાન, પુસ્તકો. કેવી રીતે એક પ્રાચીન પરંપરા જે અમુક લોકો પૂરતી જ સીમિત હતી, તે એક આખી સામાજિક ક્રાંતિ બની ગઈ. ચાલો એની જ વાત કરીએ. અહીંયા જુઓ, કેટલો મોટો અને શક્તિશાળી બદલાવ દેખાય છે. એક સમયે જ્ઞાન ગણ્યા ગાંઠ્યા લોકો માટે પવિત્ર ગ્રંથોમાં સચવાયેલું હતું. પણ પછી આવ્યા મહારાજા સયાજીરાવ અને એમણે આખી બાજી જ પલટી નાખી. એમની ચળવળને કારણે એ જ જ્ઞાન ગામડે ગામડે, ઘર ઘર સુધી પહોંચ્યું અને લોકોમાં નવા વિચારોનો અને ભણતરનો સાચો દીવો પ્રગટાવ્યો. પણ જુઓ, કોઈ પણ મોટું સપનું એકલા હાથે પૂરું નથી થતું. મહારાજા સયાજીરાવનો વિચાર ભલે ભવ્ય હતો, પણ એને જમીન પર સાકાર કરનારા તો મોતીભાઈ અમીન જેવા લોકો હતા. એમણે એટલું અદ્ભુત કામ કર્યું કે ખુદ ગાંધીજીએ પણ એમને ચરોતરનું મોતી કહીને નવાજ્યા. આ જ તો છે માનવીય જુસ્સાની તાકાત. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો પાયો: રંગમંચ એટલે કે થિયેટર. એ સમયે આ માત્ર મનોરંજન માટે નહોતું. ના, આ તો સમાજને પોતાનો ચહેરો બતાવવા માટેનો એક શક્તિશાળી અરીસો હતો. આધુનિક થિયેટર આવ્યું એ પહેલાં ગુજરાતના ગામડા તો ભવાઈના તાલે ગૂંજતા હતા. પણ 19મી સદીમાં એક નવો દોર શરૂ થયો અને એની આગેવાની લીધી પારસી સમુદાયે, જેમણે એક નવા પ્રકારના રંગમંચની શરૂઆત કરી. રણછોડભાઈ દવે જેવા જે લેખકો હતા, એમને બરાબર ખબર હતી કે સ્ટેજની તાકાત શું છે. એમણે લલિતા દુઃખદર્શક જેવા નાટકથી સમાજની એવી કુરીતિઓ પર સીધો પ્રહાર કર્યો જેના વિશે કોઈ બોલવાની હિંમત નહોતું કરતો. એમણે નાટક દ્વારા સમાજમાં પરિવર્તનની એક જ્વાળા પ્રગટાવી. પણ આ બધાની વચ્ચે એક કહાણી એવી છે જે આજે પણ સાંભળીને નવાઈ લાગે. એ કહાણી છે જયશંકર ભોજકની. એક એવા પુરુષ જે પોતાના જમાનાના સૌથી પ્રખ્યાત અભિનેત્રી બન્યા. હા, તમે બરાબર સાંભળ્યું, અભિનેત્રી. એમનું એક નાટક હતું સૌભાગ્ય સુંદરી. એમાં એમણે સ્ત્રીનું પાત્ર એટલું જીવંત ભજવ્યું, એટલું અદ્ભુત ભજવ્યું કે લોકો એમને અસલી નામથી ભૂલી ગયા. પ્રેક્ષકોએ જ એમને પ્રેમથી સુંદરી નામ આપી દીધું અને એ નામ એમની જિંદગીભરની ઓળખ બની ગયું. આ છે કલાની તાકાત, જે જાતિ અને સમાજના બધા નિયમોથી પર હોય છે. તો આપણે ત્રણેય સ્તંભો જોયા: મ્યુઝિયમ, લાઇબ્રેરી અને થિયેટર. પણ સવાલ એ છે કે આ ત્રણેય અલગ અલગ છે કે પછી એકબીજા સાથે જોડાયેલા છે? એમણે સાથે મળીને આપણા સમાજને કઈ રીતે ઘડ્યો? ચાલો હવે આ કડીઓ જોડીએ. આખી વાતનો સાર એ છે કે આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નહોતી ચાલી રહી. એ એકબીજાને તાકાત આપતી હતી. જુઓ, રંગમંચે સમાજ સુધારણા માટે અવાજ ઉઠાવ્યો, પુસ્તકાલયોએ એ નવા વિચારોને લોકો સુધી પહોંચાડ્યા અને સંગ્રહાલયોએ આપણી જૂની ઓળખ, આપણા વારસાને સાચવી રાખ્યો. આ ત્રણેય મળીને ગુજરાતના વિકાસ માટે એક મજબૂત એન્જિન જેવું કામ કર્યું. તો આપણા પૂર્વજોએ તો આટલા મજબૂત પાયા નાખી દીધા,
એમણે પોતાના સમયના સાંસ્કૃતિક આધારસ્તંભો બનાવ્યા. પણ હવે સવાલ આપણી પર આવે છે. આપણે આવનારી પેઢી માટે, આવતીકાલના ગુજરાત માટે કેવા સાંસ્કૃતિક આધારસ્તંભો બનાવીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આ સમગ્ર વિશ્લેષણ તૈયાર કર્યું છે ડૉક્ટર સંજય પરમારે, જામનગરથી.